આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ થશે, જેમાં આજથી 3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। 21 વિધાનસભા મોકલવામાં આવશે। ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત ઈવીએમની ફાળવણી થશે। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ થશે, જેમાં આજથી 3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। તો 21 વિધાનસભા મોકલવામાં આવશે। ઈવીએમ મશીન, જેમાં સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત ઈવીએમની ફાળવણી થશે। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં મશીનની ફાળવણી કરવામાં આવશે। તો આજથી 3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। 21 વિધાનસભામાં મોકલવામાં આવશે ઈવીએમ મશીન, જેમાં સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત ઈવીએમની ફાળવણી થશે। રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં ફાળવણી કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ થઈ છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો લોકસભાની જે ચૂંટણી છે 2024ની ચૂંટણી તે હવે નજીક આવી રહી છે, ત્યારે અત્યારે હાલ અમદાવાદની અંદર આ કહેવાય છે કે ઈવીએમ જે મશીન હોય છે તે અને વીવીપેટની ફાળવણી આજથી કરવામાં આવી રહી છે। આજથી લઈને 3 થી 4 દિવસ આ પ્રક્રિયા ચાલશે, જેમાં અલગ અલગ જે વિધાનસભા હોય છે તે વિધાનસભાઓમાં આજે ઈવીએમ અને વીવીપેટ હોય છે તેની ફાળવણી કરવામાં આવતી છે। જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને આ ડિસ્ટ્રીબ્યુશન દર વખતે આવી રીતે થતું હોય છે અને 2 થી 3 તબક્કામાં, એટલે કે 2-3 દિવસ સુધી ચાલતી આ પ્રક્રિયા છે। 21 વિધાનસભાની અંદર આ ઈવીએમ મશીન જે છે તે મોકલવામાં આવશે। જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ લોકસભાની જે સામાન્ય ચૂંટણી જે છે તે 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ ચૂંટણીમાં જે ઉપયોગમાં લેવાનાર જેટલા પણ ઈવીએમ હોય છે તેને અહીંયા મોટેરા ખાતે જે વેરહાઉસ છે ત્યાં રાખવામાં આવે છે અને આ વેરહાઉસમાં સ્ટ્રોંગ રૂમ ઉભા કરવામાં છે। સ્ટ્રોંગ રૂમની અંદર જે ઈવીએમ અને વીવીપેટ મશીન સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હોય છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે અહીંયા આ સ્ટ્રોંગ રૂમ ખાતે આ ઈવીએમ મૂકવામાં આવ્યા હોય છે અને હવે આજેથી લઈને 2-3 દિવસની પ્રક્રિયા છે, જેમાં અલગ અલગ વિધાનસભાઓમાં આજે ઈવીએમ અને વીવીપેટ છે તેને આજથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। અલગ અલગ વિધાનસભાઓમાં જેટલી પણ જરૂરિયાતની વસ્તુ હોય છે તમામ વસ્તુઓ આજે કહેવાય છે કે વિતરણ કરવામાં આવશે। 558 જેટલા મતદાન મથકો ગુજરાતમાં આવેલા છે અને તમામ જગ્યાએ મોકલવા માટે થઈને ખાસ જે તે વિધાનસભા હોય છે ત્યાં ઈવીએમ અને વીવીપેટ જે છે તે મોકલવામાં આવે છે। જે પેટી એક લોખંડની પેટી હોય છે તે પેટીની અંદર તમામ સામાન જેમ કે બીયુ એટલે કે બેલેટ યુનિટ અને સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ, આ બધી વસ્તુ જે હોય છે તે બધી વસ્તુ ખાસ આપવામાં આવે છે। જરૂરિયાતની જેટલી ચૂંટણીના સમયમાં જે પણ ડોક્યુમેન્ટ્સની ને બધી જરૂરિયાત હોય છે એ બધી જ વસ્તુનું ડિસ્ટ્રીબ્યુશન આજથી શરૂ થઈ રહ્યું છે, એટલે આજથી ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે। જે સ્મિતા, જી, આ ઈવીએમ મશીન જ્યારે લઈ જાય ત્યારે કોઈ ઘટના ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેની માટે કયો બંદોબસ્ત કરવામાં આવ્યો છે? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો આ લોકસભાની ચૂંટણી છે અને આ ચૂંટણીને લઈને તમામ જે તકેદારી જે છે તે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે। ચૂંટણી પંચ જે છે તે તમામ વસ્તુની ખાસ તકેદારી રાખતું હોય છે। અત્યારે હાલ ચુસ્ત પોલીસના બંદોબસ્તની સાથે સ્ટ્રોંગ રૂમ જે છે તે જિલ્લા કલેક્ટરની હાજરીમાં ખોલવામાં આવ્યો અને આ એવી જગ્યા છે જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિએ મોબાઈલ પણ સાથે લઈ જવાની પરમિશન નથી, મીડિયાને પણ ત્યાં જવા માટે પરમિશન નથી મળતી, દૂરથી જ આપણે જોઈ શકાય છે। સ્ટ્રોંગ રૂમ જે છે તે જે રાજકીય પક્ષો હોય છે અને જે પ્રતિનિધિઓ હોય છે તે લોકોએ એક દિવસ પહેલા રેન્ડમાઇઝેશન કર્યું હતું અને તે લોકોની હાજરી પણ હોય છે, પણ જ્યારે જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં આગળ માત્ર ને માત્ર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી પંચના જે મેઇન સભ્યો હોય છે તે જ જઈ શકે છે। જો વાત કરવામાં આવે તો તમામ તકેદારીઓ હાથ ધરવામાં આવી છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે અત્યારે હાલ આજે ચૂંટણી જે આવી રહી છે તેને લઈને અત્યારે હાલ તમામ તૈયારીઓ તો પૂર્ણ થઈ ગઈ છે અને આ ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પણ 2 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું અને અત્યારે હાલ જે કહેવાય છે કે
આ જે વેરહાઉસ છે મોટેરા ખાતે આવેલું વેરહાઉસ છે ત્યાં આગળ સુરક્ષિત બંદોબસ્તની સાથે સ્ટ્રોંગ રૂમ જે ઉભા કરાયા છે સ્ટ્રોંગ રૂમની અંદર આ ઈવીએમ અને વીવીપેટ સુરક્ષિત મૂકવામાં આવે છે અને આજે તેને સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવશે અને 21 વિધાનસભાઓમાં મોકલવામાં આવશે અને આજે સવારે લઈને 9 વાગ્યાથી આજે આખી પ્રક્રિયા શરૂ થવાની છે 4 વાગ્યા સુધીમાં આખી પ્રક્રિયા ચાલશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી શરૂ થઈ છે.